નમસ્કાર મિત્રો, ફરી એકવાર ગુજરાતી મેન્ટર યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી મળતી રહેશે. રેલવે ગ્રુપ ડી માં જે 22,000 વેકન્સી આવી ગઈ છે તેની આપણે આ ડિટેલમાં વાત કરશું. ક્યારથી ફોર્મ ભરાવાના છે, કેટલી ક્વોલિફિકેશન છે. આમાં મોસ્ટ ઓફ 10 પાસ અને આઈટીઆઈ કરેલા ઉમેદવારો માટે બહુ મોટો ચાન્સ છે. કેમ કે એક તો મિનિમમ ક્વોલિફિકેશન અને 22,000 જેટલી મોટી સંખ્યામાં ભરતી આવી ગઈ છે. ગ્રુપ ડી ની ભરતી છે, તેના વિશે આપણે આજે ડિટેલમાં મિત્રો વાત કરશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આરઆરબી રિક્રુટમેન્ટ 2026 માં ઓર્ગેનાઇઝેશન છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ભરતી છે અને પોસ્ટનું નામ છે ગ્રુપ ડી. જે આપણને ગ્રુપ ડી બહુ ફેમસ હોય છે કે બહુ મોટી સંખ્યામાં ગ્રુપ ડી ની ભરતી આવતી હોય છે. તો ગ્રુપ ડી ની ભરતી છે, ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 22,000 વેકેન્સી છે. અને જોબ લોકેશન તો કે તમારે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમને જોબ મળી શકે છે. સેલેરીની વાત કરીએ મિત્રો તો 18,000 પર મંથ પ્લસ ડીએ અને ડીએ ચારે બધું મળતું હોય છે. એટલે મિનિમમ 18,000 હોય, એની પર બધા ભથ્થા એડ કરી અને તમારો પગાર 30-35,000 બનતો હોય છે. એપ્લિકેશન મોડની વાત કરીએ તો ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન અરજી કરવાની નથી. ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો indianrailways.gov.in ઉપર અરજી કરવાની, જે એની ઓફિશિયલ વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. મિત્રો હવે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ કે ક્યાંથી ક્યાં સુધી અરજી કરાશે. તો એપ્લિકેશન કરવાની સ્ટાર્ટ ડેટ છે 21 ડિસેમ્બર, એટલે કે 21 ડિસેમ્બરથી તમે અરજી કરી શકો છો. અને છેલ્લી ડેટ છે 20 ફેબ્રુઆરી. કેમ કે મોટી સંખ્યામાં ભરતી છે અને આખા ભારતના ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. તો એની માટે આટલો લાંબો પીરિયડ રાખવો પડશે અને અત્યારે વેબસાઇટ પછી હેંગ થઈ જાય છે. એટલે તમે 20 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકો છો. અને મારી તમામ ઉમેદવારને એક વિનંતી અને સલાહ છે કે બને ત્યાં સુધી વહેલી અરજી કરી દેવી. પછી એન્ડ ટાઈમે બધા એક સાથે અરજી કરતા હોય ત્યારે વેબસાઇટ હેંગ થતી હોય, બધાના ફોર્મ ભરાતા નથી, ફોર્મ સબમિટ નથી થતા, એવા પ્રશ્ન ઘણી વાર જોવા મળ્યા છે. એટલે બને એટલું વહેલી તકે તો તમારા બધા ડોક્યુમેન્ટ તૈયાર હોય તો બને એટલી વહેલી તકે ફોર્મ ભરી દેવું. મિત્રો આગળ જોઈએ આરઆરબી ગ્રુપ ડી ની વેકેન્સીની વાત કરી લઈએ કે કયા ટ્રેડમાં કેટલી જગ્યા છે. તો અહીંયા તમે પોસ્ટનું નામ આપ્યું છે, અહીંયા વેકેન્સી તમે જોઈ શકો છો. આસિસ્ટન્ટ છે, ટ્રેક મશીન છે, એમાં 600 જગ્યા છે. આસિસ્ટન્ટ બ્રિજ છે, એમાં 600 જગ્યા છે. ટ્રેક મેન્ટેનર ગ્રુપ 4 માં 11,000, એટલે સૌથી વધુ જગ્યા ટ્રેક મેન્ટેનરમાં છે. પછી આસિસ્ટન્ટ પેવેમાં 300 જગ્યા છે. આસિસ્ટન્ટ ટીઆરડી માં 800 જગ્યા છે. આસિસ્ટન્ટ લોકોસેટ ઇલેક્ટ્રિકલ માં 200 જગ્યા છે. અને આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિકલ એમાં 500 જગ્યા છે. એટલે જેને ઇલેક્ટ્રિકલ કરેલું હોય એ બંનેમાં ફોર્મ ભરી શકે. આસિસ્ટન્ટ આઈટીએસસી માં 50 જગ્યા છે. અને આસિસ્ટન્ટ સીડબ્લ્યુ માં 1000 જગ્યા છે. પોસ્ટમેન 2 માં 5,000 જગ્યા છે. આમાં પણ ઘણી મોટી જગ્યા છે. અને આસિસ્ટન્ટ એસએનટી માં 1,500 જગ્યા છે. મિત્રો ટોટલ વાત કરીએ ને તો આ ભરતી 22,000 ની ભરતી છે, એટલે બહુ મોટી ભરતી છે. આમાં મિનિમમ ક્વોલિફિકેશનમાં એક સારી ભરતીની ઓપોર્ચ્યુનિટી છે. હવે આપણે એજ્યુકેશનની વાત કરીએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન કે આમાં ફોર્મ ભરવા માટે તમારી પાસે કઈ ડિગ્રી હોવી પડે. તમે 10 પાસ હોવા પડે, મેટ્રિક્યુલેશન એટલે કે તમે 10 પાસ હોવા પડે. અને પ્લસ તમે આઈટીઆઈ પણ માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ પાસ કરેલું હોવું પડે. હવે આઈટીઆઈમાં એવું છે કે તમે જે તમારો ટ્રેડ હોય, આઈટીઆઈનો જે તમે ટ્રેડ કર્યો હોય એ મુજબ તમે આમાંથી પોસ્ટ સિલેક્ટ કરી શકો છો. તમે જે ટ્રેડ લાગુ પડતા હોય એ ટ્રેડમાંથી કોઈ પણ તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો અહીંયા સેલેરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો પે સ્કેલ તમારો 18,000 રહેવાનો છે પર મંથ. એ તમારો બેઝિક થાય. એની ઉપર તમને 7th પે મુજબ ડીએ મળે, એચઆરએ મળે અને ટીએ મળે. નિયમ મુજબ અત્યારે 58% ડીએ છે, પ્લસ આ એચઆરએ અને ટીએ એડ થાય એટલે તમારો પગાર 30,000 થી 35,000 પ્લસ તમારો પગાર થાય. મિત્રો વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી, હાઉ ટુ એપ્લાય. આની માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આજે ઓફિશિયલ વેબસાઇટ છે રેલવેની indianrailway.gov.in ઉપર જવાનું અને તેમાં આરઆરબી રિક્રુટમેન્ટ 2026 માં ગ્રુપ ડી માટે એપ્લાય કરવાનું. ગ્રુપ ડી તમે જોઈ શકો છો, ગ્રુપ ડી માં એપ્લાય કરવાનું. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી અને ઈમેલ આઈડીથી રજીસ્ટ્રેશન કરી લેવાનું. પછી આખું ફોર્મ ખુલશે, એ ફોર્મ આખું ભરવાનું. અને ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના થતા હોય, ડોક્યુમેન્ટ એલસી, આધાર કાર્ડ, ફોટોગ્રાફ, સિગ્નેચર, આઈટીઆઈના જે સર્ટિફિકેટ બધા અપલોડ કરી દેવાના. અને જો લાગુ પડતી હોય તે મુજબ પણ ફી તમારે ઓનલાઈન ભરી દેવાની અને ફોર્મ સબમિટ કરી દેવાનું. અને ફોર્મની એક પ્રિન્ટ તમારા રેફરન્સ માટે કાઢી લેવાની. મિત્રો આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો
ગ્રુપ ડી માટે સૌપ્રથમ કમ્પ્યુટર બેઝ ટેટ એટલે આપણે એને સીબીટી કહીએ, સીબીટી લેવામાં આવશે. મિત્રો આ રેલવેની ભરી તો આમાં ફિઝિકલ ટેસ્ટની જરૂર પડે છે એટલે પીઈટી કહેવાય એને, એટલે પીઈટી લેવામાં આવશે. જો તમે કમ્પ્યુટરમાં સીબીટી લેશો એમાં સિલેક્ટ થશો તો પછી તમારે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવા માટે પીઈટી દેવાની રહેશે. પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, પછી તમારું મેડિકલ એક્ઝામિનેશન એટલે કે મેડિકલ ચેકઅપ થશે અને પછી તમને જો તમે આ 4 સ્ટેપમાં પાસ થશો તો તમને ફાઇનલ ઓફર લેટર આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવી માહિતી મળતી રહે અને આ વિડીયોને તમારા મિત્રોને અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો. ધન્યવાદ.